બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. મને એક વિચાર આવ્યો કે આ બધાની માથેથી કંટ્રોલ કેમ ગુમાવી દીધો, કોઈ કોઈના કયા રિયામાં કેમ નથી. વિચાર કરતાં મને એવો વિચાર આવ્યો કે પહેલાં ગામની માઇલપા પંચ રહેતું. થોડા દાદા પણ કાંઈ પણ પ્રશ્નો હોય, નાના મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો ત્યારે પંચ બોલાવવામાં આવતું અને ત્યારે કહેવાતું પંચ ઇઝ પરમેશ્વર. પંચ કોઈનું પાણી ન પીતું, એ ગમે એની ત્યાં જાય, સમાધાનમાં જાય ત્યારે કોઈ એ બેમાંથી એક કોઈના ઘરનું પાણી ન પીવે અને સુખદ સમાધાન થાય ત્યાર પછી બંનેને સાથે બેહારીને ચા પાણી પાતા. કોઈ શેઢાનો પ્રશ્ન, કોઈ પાણીનો પ્રશ્ન, એવા ઘણા નાના નાના પ્રશ્નો ઉકેલતા. અને એ ગામની માઇલપા સંપથી બધા રહેતા. ત્યાર પછી એવો પણ વિચાર આવ્યો કે હરેક જ્ઞાતિની અંદર, કોઈ પણ જ્ઞાતિ, તમામ જ્ઞાતિની અંદર એટલે કે નાયત રહેતી, એને નાયત કહેવામાં આવતા. જે નાયતના આગેવાનો હોય, જે જ્ઞાતિના આગેવાનો હોય એને નાયત કહેવામાં આવતી. એના પ્રમુખ હોય, ઉપપ્રમુખ, એનું આખું રચના રહેતી અને એ નાયતના નિયમો બાંધતા. અને એ આજે પણ આપણે કહીએ છીએ કે આ નાયતનો આવો રિવાજ છે, આજે આપણે નાયતનો આવો રિવાજ છે, એવું હજી આપણે બોલીએ છીએ. અને એ નાયતના રિવાજ કહેવાતા. તો એ નાયત શું કામ કરતી કે એ કંટ્રોલનું કામ કરતી હતી. આજે કોઈની ઉપર કોઈ કંટ્રોલ રહ્યો નથી. નકર નાયત અત્યારે હજી જુઓ તો એક ખારવાની માઇલપા હજી નાયત એને ગવર્મેન્ટ માન્ય છે. ત્યાર પછી દરિયાકાંઠાના કોળીઓની માઇલપા પણ નાયતનો પ્રભાવ છે. ભરવાડુની માઇલપા 50% હવે પ્રભાવ રહ્યો છે. બીજી જ્ઞાતિઓમાં હોય કે ન હોય એની બહુ મને ખબર નથી, પણ પહેલાં તો તમામ જ્ઞાતિમાં નાયત હતી અને નાયત એ જ નિયમો કરતા. ક્યાં વર વાપસ કરવી, કોની હારે કેવા વ્યવહાર કરવા, કેવી રીતે જમણવાર કરવા, તમામનો. એ સિવાય વિશેષ એ કામ પણ એ કરતા કે ક્યાંય પણ ડખો થાય, કંઈ પણ તકલીફ થાય, કોઈ એકાબીજાના બોલા થાય તો એ નાયત એના સમાધાન કરાવતી. અને જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે એક કહેવત હતી, તમામ એમ કહેતા કે ભાઈ બીજા નહીં આવે તો હાલશે, પણ ભાઈ વગરની જાન થોડી જોતે. એટલે કાકા વગરની, મામા વગરની, ભાઈ વગરની જાન ત્યારે ન જોતતી. કે કોઈ ભત્રીજા વગરની એની હારે વાંધો પીડ્યો હોય તો એની જાન ન જોતતી એમ કહેવાતું. કારણ કે ત્યારે નાયત આવતી અને નાયત આવીને પૂછે ફલાણા ભાઈ કેમ નથી, તો કે અમારે એને વાંધો પીડ્યો છે, ન હાલે. એની વગરના અમે ભૂંડા લાગીએ. પહેલાં એને યાર સમાધાન કરો, પહેલાં એને બોલાવો અને પછી જ અમે તમારી જાનમાં આવી શકીએ, ને અમારથી અવાય નહીં, અમે ભૂંડા લાગીએ. અને જે કાંઈ પ્રશ્ન હોય, જે કાંઈ તકલીફો હોય એ બેને ભેગા બેહારી અને જે ન્યાય હોય, જે નીતિનું હોય, જે હાસું હોય એ હાસ્ય હોય એને ન્યાય અપાવતા. અને ત્યારે એ આગેવાનો પણ એવા શુદ્ધ હતા કે અગાઉ પોતાનો દીકરો પણ જો ભૂલ કરે તો પણ એને નાયતના રિવાજ મુજબ જે દંડ થતો હોય એ એને પણ દંડ કરતા. અને જો કાંઈ પણ કોઈ પણ નાયતને હેઠા જોયું થાય એવું કોઈ કૃત્ય કરતા, એવી કંઈ અઘટિત ઘટના ઘટતી, એવા કંઈ બનાવ બનતા ત્યારે નાયત એની ત્યાં જાતી અને કહેતી કે ભાઈ આ તે ખોટું કર્યું છે, આ ભૂલ તું સ્વીકારી લે અને આવું કૃત્ય ક્યારેય નહીં કરવું જોઈએ. એટલા માટે એને દંડ કરતા. અને દંડથી ન માને તો એને નાયત બહાર પણ મૂકતા. નાયત બહાર મૂકે નહીં કહેવાય કે એને જેને નાયત બહાર મૂકે એની હારે પછી એના હગા સંબંધી પણ એની હારે વ્યવહાર ન કરી શકે, રોટી બેટીનો વ્યવહાર ન કરી શકે, એને નાયત બહાર મૂક્યો કહેવાય. એટલે પછી એકલો માણસ પડી જાય એટલે ઢાંકી અને પછી પાછો નાયત પાસે આવે અને માફી માંગે, જે કાંઈ ભૂલ કરી હોય એનો ભૂલનો સુધારો કરે અને ત્યાર પછી એનો દંડ કરી અને એને નાયતમાં લેતા.
એટલે આવા દંડ થતા અને આખી નાતી જોતી અને એને ખબર પડતી કે આપણે ભૂલ કરશું તો આપણને આવો દંડ થાય, આવી રીતે આપણને નાતમાંથી બહાર મૂકશે. એ બીક હતી. બીક હતી એટલે અઘટિત ઘટનાઓ ઘટતી નહીં. બીક હતી એટલે હરેક માણસ તમામ પોતે પોતાની રીતે જીવતા. અને હવે મને લાગે છે, આ સમય અનુસાર મને એવું લાગે છે કે હવે કોઈને શરમ થતી નથી, શરમ લાગતી નથી, કોઈને હેઠા જોયું થતું નથી, કોઈને મરવા જેવું થતું નથી. અને કોઈ પણને કે મારું મોત થાય, આ તો મારી મહાન ભૂલ થઈ, એવું કોઈ થતું જ નથી. અત્યારે તો બધાને એક જ વાત, કાંઈ પણ ઘટના ઘટે એટલે તરતો જ કે ભાઈ મારી ઘરે થોડું બન્યું છે, ફલાણા ભાઈ ન્યાય બન્યું, ફલાણા ઠેકાણા બન્યું, ફલાણા ઠેકાણા બન્યું. એટલે આ અત્યારે કોઈ ઉપર કંટ્રોલ રહ્યો નથી. એટલે માવતરનો કંટ્રોલ સંતાનો ઉપર નથી રહ્યો, અને માવતરો ઉપર જે નાયકનો કંટ્રોલ હતો એ કંટ્રોલ નથી રહ્યો. કોઈની ઉપર કંટ્રોલ નહીં રહેવાને કારણે અત્યારે અધોગતિ થઈ છે. નકર પહેલાં માણસ ભૂંડા લાગતા. માણસ કહેતો કે હું ફલાણા ઠેકાણે જાઉં તો હું ભૂંડો લાગું, હું ફલાણું કાર્ય કરું તો હું ભૂંડો લાગું, મારીથી આ કાર્ય ન થાય, એવું પહેલાં હતું. હવે અટાણે કોઈ ભૂંડું નથી લાગતું, કોઈને મર્યાદા જેવું નથી થતું, કોઈને શરમ નથી થતી. એટલે આ જે પહેલાં જે નાયતના રિવાજો હતા, અને ત્યારે એ નાયત જે રિવાજો કરતા અને એની માઇલપા જે સારા રિવાજો હોય એને વધુ પ્રોત્સાહન આપતા, અને જે અમુક નિયમો એવા હોય કે ભાઈ આ નાયત માટે સારા રિવાજ નથી તો એને કાઢી નાખતા હતા. એટલે મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે જે કાંઈક કરો એ થોડાક કાંઈક શરમાઓ, થોડુંક કાંઈક તમે તમારી મર્યાદામાં રહ્યો તો બધી પોતે સુધરે તો દુનિયા સુધરી જાય. એટલા માટે આ બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને તમામને વિનંતી કરું છું કે ભાઈઓ નાયક રિવાજ મુજબ હાલજો. જય માતાજી.